તો ચેટ જીપીટી પાસેથી ખેતી વિશે સારા જવાબો કેવી રીતે મેળવવા? ચાલો એ જ જોઈએ. ઘણીવાર એવું લાગે કે ચેટ જીપીટીના જવાબો બરાબર નથી. પણ શું આપણે પ્રશ્ન બરાબર પૂછીએ છીએ? જો આ બિલકુલ ડૉક્ટર પાસે જવા જેવું છે. સાચી માહિતી આપશો તો જ સાચી દવા મળશે. બસ ચેટ જીપીટીનું પણ એવું જ છે. સારો જવાબ જોઈતો હોય તો સારો સવાલ પૂછવો પડે. તો પહેલો નિયમ એકદમ સીધો છે. તમારો પ્રશ્ન બને એટલો સરળ રાખો. આ જુઓ, મારી પાકની સમસ્યા છે એવું પૂછશો તો જવાબ પણ એવો જ મળશે. સ્પષ્ટ બનો. આગળ વધીએ બીજા નિયમ પર. પાકનું નામ લખવાનું ક્યારેય ન ભૂલતા. જેમ કે મારા ટમેટાના પાન કેમ વળી રહ્યા છે એમ પૂછવું વધુ સારું છે. અથવા એવું પણ પૂછી શકાય કે મારા ઘઉંના પાન પીળા પડી રહ્યા છે, શું કરું? હવે નિયમ નંબર 3. તમારી જે પણ સમસ્યા હોય એને વ્યવસ્થિત રીતે સમજાવો. જેમ કે કપાસમાં સફેદ માખી વધી ગઈ છે. જેટલી વિગત એટલો સારો ઉપાય. જવાબથી સંતોષ ન થાય તો અટકશો નહીં. વાતચીત આગળ વધારો. બીજો પ્રશ્ન પૂછો. દાખલા તરીકે તમે પૂછી શકો કે આનો ઓર્ગેનિક ઉપચાર કેવી રીતે કરવો. ચાલો હવે ખેડૂતો માટે કેટલાક સારા પ્રશ્નોના ઉદાહરણ જોઈએ. ઉનાળુ પાક કયા છે? મરચામાં થ્રિપ્સનું નિયંત્રણ કે પછી ડ્રીપમાં ખાતર કઈ રીતે આપવું? તો એક વાત પાક્કી છે. જેવો સવાલ એવો જવાબ. સારો સવાલ તો સારો જવાબ. તો સવાલ એ છે કે આટલા જોરદાર ટૂલથી બીજો શું શું થઈ શકે? આગળ આપણે એ જ જાણીશું કે ચેટ જીપીટી ખેડૂતોને કઈ કઈ રીતે મદદ કરી શકે છે.